ફૂલની ખેતી એટલે રૂપિયાનું એટીએમ. કાશ્મીરી ગુલાબનું વાવેતર વધ્યું છે. ખેડૂતો બાગાયત પાક સાથે ફૂલની ખેતી કરતા થયા છે. અનેક ખેડૂતો ફૂલની ખેતી કરે છે અને સારી કમાણી પણ કરે છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં ખેડૂતો મોટા પ્રમાણમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરે છે. કાશ્મીરી ગુલાબના ભાવ સારા મળે છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂતો મગફળી, કપાસ, સોયાબીન, એરંડા વગેરેની ખેતી કરે છે તેમજ બાગાયત પાકની પણ ખેતી કરતા થયા છે. આ ઉપરાંત અનેક ખેડૂતો ફૂલની ખેતી કરી રહ્યા છે. ફૂલની ખેતી રોકડિયા પાક સમાન છે. ફૂલની ખેતીમાં આવક ચાલુ જ રહે છે. ફૂલની ખેતીમાં સારી કમાણી પણ છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં ખેડૂતો વધારે પ્રમાણમાં ફૂલની ખેતી કરી રહ્યા છે. ખેડૂતો વિવિધ પ્રકારના ગુલાબ, મોગરા સહિતની ફૂલની ખેતી કરે છે. પાલીતાણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યા છે. આ ગુલાબના સારા એવા ભાવ પણ મળે છે. સારા ભાવ મળવા હોવાના કારણે ખેડૂતો કાશ્મીરી ગુલાબની ખેતી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. પાલીતાણા વિસ્તારમાં આશરે 100 હેક્ટર જમીન કરતા પણ વધારે વિસ્તારમાં ગુલાબની ખેતી થઈ રહી છે. કાશ્મીરી ગુલાબ વધુ ટકાઉ હોવાથી દેશી ગુલાબની સરખામણીએ બજારમાં માંગ વધારે રહે છે. ફક્ત રાતા રંગના જ હોય છે. દેશી ગુલાબ બહુધા રાત્રે ચૂંટવામાં આવે છે, જેને સવારે બજારમાં પહોંચાડવા અનિવાર્ય છે, નહીતર તે બગડી જાય છે. દેશી ગુલાબની પાકડીઓ ઝડપ ખરી જાય છે. કાશ્મીરી ગુલાબ દડા જેવા હોય છે અને 3 થી 4 દિવસનું ટકાઉપણું ધરાવે છે. એ ગુચ્છામાં ઉગે છે. એની સુગંધ જોકે દેશી કરતા ઓછી હોય છે, પણ ઘેરો રાતા રંગના કારણે વધુ આકર્ષક લાગે છે. કાશ્મીરી ગુલાબની ખેતીમાં દર 15 દિવસે પાણી આપવું જોઈએ. કાશ્મીરી ગુલાબનું ઉત્પાદન છોડ ઉગાડ્યાના 1 વર્ષ બાદ મળે છે. કાશ્મીરી ગુલાબની વિશેષતા એ છે કે તે સામાન્ય ગુલાબની જેમ જલ્દી ખરી પડતા નથી. કાશ્મીરી ગુલાબ માટે ખેડૂત ખાતરમાં યુરિયા, પોટાશ સહિતના ખાતરનો વપરાશ કરે છે. કાશ્મીરી ગુલાબ એ દેશી ગુલાબની સરખામણીએ વજનમાં હલકા હોય છે. કાશ્મીરી ગુલાબની માર્કેટમાં માંગ પણ વધુ છે. તેમજ કાશ્મીરી ગુલાબ જલ્દી કરમાઈ પણ જતા નથી. કાશ્મીરી ગુલાબનો છોડનો પ્રતિ એક નંગના 12 થી 15 રૂપિયા ભાવ સુધીમાં મળી રહે છે. પ્રતિ 1 વીઘામાં 1000 નંગ છોડનું 3 ફૂટના અંતરે વાવેતર કરવું જોઈએ. આ કાશ્મીરી ગુલાબનો છોડ 3 વર્ષ સુધી ઉત્પાદન આપે છે અને પ્રત્યેક વીઘામાંથી આશરે 50 થી 55 કિલો જેટલા ગુલાબના ફૂલનો ઉતારો આવે છે. માર્કેટમાં હાલ 50 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધી કાશ્મીરી ગુલાબના ભાવ બોલાઈ રહ્યા છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.